આ તરફ ગાંધીનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। ખોટી પેઢીઓ ઊભી કરીને રૂપિયા પડાવતા 3 લોકો સકંજામાં આવ્યા। દીક્ષિત પટેલ, નિકુંજ પટેલ અને સુમિત સોનીની ધરપકડ કરાઈ છે। વિદેશ અને દેશના 18 રાજ્યોમાં 54 એકાઉન્ટ ખોલાવ્યા હતા। બેંકોમાં 12 જેટલા એકાઉન્ટ ખોલી તેમાં રૂપિયા પડાવતા 54 એકાઉન્ટ ખોલીને 2 કરોડ 86 લાખ રૂપિયા સાયબર ફ્રોડ કર્યું હતું। આરોપીઓ ખોટી માલિકીની પેઢીઓ ઊભી કરતા હતા કે જેમાં તપાસ કરતા 72 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ મળી આવ્યા। આશરે 72 જેટલા મ્યુલ એકાઉન્ટની વિગતો પ્રાપ્ત થયેલી હતી। આ મ્યુલ એકાઉન્ટમાં 2 ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી, જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા અને અન્ય 60 જેટલા મોબાઈલ એકાઉન્ટની કીટો પ્રાપ્ત થયેલી છે। મહત્વનું છે કે 22 મ્યુલ એકાઉન્ટ્સમાં કુલ 54 જેટલી એસીકે એનસીસીઆરપીના પોર્ટલ પર નોંધાયેલી છે અને આ શખ્સોએ ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડથી બિહારમાં 93 લાખનું સાયબર ફ્રોડ આચર્યું। કર્ણાટકમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે 70 લાખ રૂપિયાનું ફ્રોડ કર્યું છે કે જ્યારે ડિજિટલ અરેસ્ટ કરીને 38 લાખ રૂપિયાનું ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું। આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા, એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.APK ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને લિયોપે મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા। ટેકનિકલી પણ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવા પામ્યો છે।